છે ઈશુના નામમાં. દુનિયા કહે છે નામમાં શું રાખેલું છે. હું જે ગીત શાસ્ત્ર વાંચ્યું એના પર નહીં, પણ જે વાત પ્રભુએ મારા મનમાં મૂકી એ હું તમારી સામે રજૂ કરીશ. કેમ ઈશુના નામમાં? કેમ ઈશુના નામમાં છે? મેઘરાજભાઈ કહે છે તે જ સ્તુતિને યોગ્ય છે, મહિમાને યોગ્ય છે. આમેન, હાલેલુયા. ઘણા બધા કારણો છે અને એમાંથી જે વાત પ્રભુએ મને આપી એમાંથી હું તમારી સાથે બોલવા માંગીશ. જૂના કરારમાં ઇબ્રાહીમને જ્યારે પરમેશ્વરે દર્શન આપ્યું અને 15મો અધ્યાય અને તેની પહેલી કલમ જો આપણે વાંચીશું તો ત્યાં લખવામાં આવ્યું છે, મારી સાથે કાઢો, ઉત્પત્તિ 15 અને પહેલી કલમ. હા હા, તારો મહા મોટો બદલો છું. હા, હિન્દીમાં વાંચો. હા હા, हे अब्राहम मत डर, मैं तेरी ढाल और अत्यंत बड़ा प्रतिदान. हालेलुया. સો જ્યારે પરમેશ્વરે જૂના કરારમાં ઇબ્રાહીમને દર્શન આપ્યું અને કહે છે હું તારી ઢાલ છું અને તારું બહુ મોટામાં મોટું પ્રતિદાન છું. આમેન. શું છું? પ્રતિદાન. અને એણે જ્યારે ઇબ્રાહીમને દર્શન આપ્યું તેણે એવું નથી કીધું કે હું તને પ્રતિફળ આપીશ, પરંતુ હું તારું પ્રતિફળ છું. હાલેલુયા. હું પ્રતિફળ તને આપીશ એવું નથી કીધું, હું તારું પ્રતિફળ છું. યહોવા આપણો ભાગ છે, મારો અને તમારો ભાગ છે. આમેન. હવે જ્યારે પરમેશ્વરે જૂના કરારમાં તે અલગ અલગ નામોથી તેને ઓળખવામાં આવ્યા અને તે યહોવા ઈરે બનીને, તે યહોવા શાલોમ બનીને, યહોવા નિસ્સી બનીને અલગ અલગ નામો પ્રમાણે તે તેનો સ્વભાવ આપણી મધ્ય પ્રગટ કરે છે, તેના લોકોની મધ્ય પ્રગટ કરે છે. અને એટલા માટે જ્યારે મૂસાએ પૂછ્યું, પરમેશ્વરને દર્શન આપ્યું ત્યારે મૂસાએ પૂછ્યું કે તું કોણ છે, તારું નામ શું છે? ત્યારે પરમેશ્વરે કોઈ એક નામ નથી કીધું, પરંતુ તેમણે કહ્યું કે હું જે છું તે છું. કેમ તેણે મૂસાને એવું કીધું કે હું જે છું તે છું? કોઈ એક નામ આપી શકતા હતા, પરંતુ પ્રિયો, એક નામ પરમેશ્વર આપે એનો મતલબ કે તે એક જ કામ કરી શકે છે, પરંતુ પરમેશ્વર એક કામ નથી કરતા. જે સમયે જે બી પરિસ્થિતિમાં જે પણ આપણી માંગ હોય છે તે પ્રમાણે પરમેશ્વર કામ કરે છે. હાલેલુયા. અને એટલા માટે પરમેશ્વરે કીધું કે હું જે છું તે છું. કેમ? જો તમને શાંતિની જરૂરત છે તો તમે યહોવા શાલોમ બનીને, શાલોમ તરીકે પુકારશો, તે શાંતિ બનીને તમારી પાસે આવશે. જો તમે યહોવા ઈરે તરીકે પુકારશો તો તે તમારી પૂર્તિ કરીને, જરૂરિયાત પૂર્તિ કરીને તે તમારી પાસે મદદગાર બનીને આવશે. જો તમે યહોવા નિસ્સી તરીકે પુકાર કરશો તો તે તમને વિજયવંત તરીકે તે મદદગાર બનશે. આમેન. એટલા માટે તેમણે કોઈ એક નામ નથી આપ્યું. સો આપણી વાત છે, જૂના કરારમાં પરમેશ્વર અલગ અલગ નામોથી પ્રગટ થયો. ઇબ્રાહીમને તેણે દર્શન આપીને કહ્યું હું તારું પ્રતિદાન છું, તને પ્રતિફળ આપીશ એવું નથી કીધું, હું તારું પ્રતિદાન છું. મતલબ પરમેશ્વરમાં સબ કુછ આવી ગયું, સગડું આવી ગયું. આમેન, હાલેલુયા. સમજી રહ્યા છો? કોઈ એક બાબત નહીં, સગડું. અને જ્યારે આપણે નવા કરારમાં જોઈએ છે ત્યારે તે જ વાતો પરમેશ્વર ઈશુના નામમાં, ઈશુના રૂપમાં, ફક્ત એક જ નામમાં તે સગડું સર્વસ્વ, સગડું પ્રતિદાન બનીને તે આપણા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી ગયું. હાલેલુયા. અને સૌથી મોટી વાત એ છે કે ઈશુ મારા અને તમારા માટે નવા કરારમાં, ઈશુ મારા અને તમારા માટે નવા કરારમાં એક નામ જે દુનિયાના લોકો સામાન્ય રીતે લે છે, એક નામ જે દુનિયાના લોકોની આગળ તેની કોઈ કિંમત નથી, એક નામ જેની દુનિયાને
અંદાજો પણ નથી કે આ નામમાં શું છે, પરંતુ એ નામ ઈસુ ખ્રિસ્તનું નામ મારા અને તમારા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર મોકલી દેવામાં આવ્યું હતું. આમેન, હાલેલુયા. સમજી રહ્યા છો? અને ખબર છે તમને, એ નામમાં શત્રુ જ્યારે એ નામને સાંભળે છે, શત્રુ એ નામની આગળ ટકી શકતો નથી. નહીં સમજાયું? શત્રુ એ નામની આગળ ટકી શકતો નથી, ઈસુના નામની આગળ. હાલેલુયા. એટલા માટે મેં શરૂઆતમાં તમને પૂછ્યું, તમે કોના નામે આવ્યા છો? આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈસુનું નામ શોભાવવા માટે લાસ્ટમાં નથી બોલતા કે ઈસુના નામમાં માંગીએ છીએ. શોભાવવા માટે યા ઈસુને પ્રસન્ન કરવા માટે નથી બોલતા કે ઈસુના નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ઈસુનું નામ એટલા માટે બોલીએ છીએ કેમ કે ઈસુના નામમાં સગડું છે. હાલેલુયા. અધલોક ઈસુના નામમાં કાપે છે, શત્રુ ઈસુના નામમાં કાપે છે, નરક ઈસુના નામમાં કાપે છે. અને એ નામ મારી અને તમારી પાસે છે. હાલેલુયા. અને ખબર છે, શત્રુ એ નામથી પુષ્કળ શું કહેવાય, નારાજ થાય છે. એને એ નામ ગમતું જ નથી. એ નામનો પુષ્કળ વિરોધ કરે છે શત્રુ, શેતાન. કેમ? કેમ કે રોમન 10:13 લખવામાં આવે છે, ઈસુના નામમાં જે કોઈ પ્રાર્થના કરશે, ઈસુનું નામ જે કોઈ પુકારશે તે ઉદ્ધારને પ્રાપ્ત કરશે. અને માટે શેતાન શું કરે છે? એ નામનો વિરોધ કરે છે, પુષ્કળ નફરત કરે છે એ નામ. સમજી રહ્યા છો? અને ફિલિપીઓના પત્રમાં લખવામાં આવ્યું છે, એ નામને પરમેશ્વરે એટલું ઊંચું કર્યું છે, ચાહે તે સ્વર્ગ હોય, ચાહે તે પૃથ્વી હોય, ચાહે તે અધોલોક હોય, એ નામને પરમેશ્વરે સૌથી ઊંચું કર્યું છે. અને એ નામની આગળ હર એક, સાંભળજો ધ્યાનથી, હર એક, કોઈ પણ બાકી નહીં રહેશે. હર એક જીભ કબૂલ કરશે, હર એક ઘૂંટણો ટેકશે અને કહેશે કે ઈસુ જ પ્રભુ છે. આમેન. અને એ નામ મારી અને તમારી પાસે છે. સમજાયું નહીં બેન? એ નામ મારી અને તમારી પાસે છે. માટે જ્યારે પણ આપણે ઈસુનું નામ બોલીએ છીએ, હલકામાં નહીં લેવાનું, સામાન્ય નહીં લેવાનું. એ નામની અંદર આપણે, પ્રભુએ કીધું છે માર્કમાં કે તમે ભૂતોને પણ હાંકી કાઢશો. એ નામમાં તમે બીમાર લોકોને સાજા કરશો. આમેન, હાલેલુયા. સો આજની સવારે અગર કોઈ એવું વ્યક્તિ બેઠું છે જેમને એ સમસ્યા છે યા તકલીફ છે, કોઈ પણ બીમારી માની લો, કોઈ પણ સમસ્યા માની લો, આજની સવારે પ્રભુના દાસ તરીકે હું તમને કહેવા માંગુ છું, એ નામને પુકારો તમે. અને હું ઈચ્છા રાખું છું, આજ પહેલા જેવી રીતના તમે ઈસુનું નામ લેતા હતા, એના કરતા હવે પછી એ ઈસુના નામને તમે ગંભીરતાથી લેવા માંડો. અને એ પરમેશ્વર જે તમારી જરૂરિયાત છે એ પરમેશ્વર પૂરું કરશે. આમેન. એવી કોઈ બીમારી નથી, એવી કોઈ સમસ્યા નથી, એવું કોઈ પરિબળ નથી જે ઈસુની આગળ ટકી શકે, જે ઈસુની આગળ નામુમકિન બની શકે. કોઈ વાત એવી નથી. ચાહે તમે કોઈ પણ બીમારી, સમસ્યા, રોગ લઈ લો, અને એવું પણ બની શકે કોઈ પણ એવું વ્યક્તિ અહીંયા છે જેનો કોઈ ઈલાજ નથી, એવી અગર બીમારીથી પણ પીડાઈ રહ્યું છે, એવી કોઈ સમસ્યા છે જેનો કોઈ ઈલાજ નથી, એવી સમસ્યાથી પીડાઈ રહ્યું છે, તો આજની સવારે હું તમને કહેવા માંગુ છું, ઈસુના નામમાં એ બીમારીઓ દૂર થઈ જશે, એ રોગો દૂર થઈ જશે. હાલેલુયા. ઈસુનું નામ લેવા માંડો. અને આજ પહેલા જેવી રીતના લેતા હતા એવી રીતના નહીં, પૂરા બળથી ઈસુનું નામ લેવા માંડો. કેમ કે આકાશ નીચે, પૃથ્વી ઉપર કોઈ એવું નામ નથી, કોઈ એવું બીજું નામ નથી જે નામમાં મને ને તમને તારણ મળે, ઉદ્ધાર મળે, છુટકારો મળે. ફક્ત ઈસુનું નામ, ફક્ત ઈસુનું નામ. આમેન, હાલેલુયા. અને હું ઈચ્છા રાખું છું, હું આશા રાખું છું, આવનાર સમયમાં ઘણી બધી મોટી મોટી ગવાહીઓ આપણા લોકોની વચ્ચે આ ચર્ચમાં થશે. આમેન. ઈસુના નામ,
ઈશુના નામથી. અને જ્યારે તમે ઈશુનું નામ બોલો છો, તમે એકલા નથી, તમે સામાન્ય નથી. એ નામની સાથે સ્વર્ગ સહમત થાય છે. સમજી રહ્યા છો? એ નામની સાથે સ્વર્ગ સહમત થાય છે. અને ઈશુ કીધું જે તમે પૃથ્વી પર બાંધશો તે સ્વર્ગમાં બંધાશે, જે તમે પૃથ્વી પર છોડશો તે સ્વર્ગમાં છોડવામાં આવશે. એનો મતલબ છે, અગર સ્વર્ગમાં બીમારી નથી, સમસ્યા નથી, તકલીફ નથી, પીડા નથી, કોઈ રોગ નથી, સ્વર્ગ નથી સ્વીકારતું, તો આપણે સ્વર્ગ રાજ્યના વારસદાર છે, આપણે સ્વર્ગના નાગરિક છે, તો આપણે પૃથ્વી પર પણ તેને સ્વીકારવાનો નથી. કેમ? જે આપણે પૃથ્વી પર છોડીશું તે સ્વર્ગમાં છોડી દેવામાં આવશે. સ્વર્ગ પહેલાથી સહમત થઈ ચૂક્યું છે. ઈશુએ તેના બલિદાન અને પુનરુત્થાન દ્વારા પહેલાથી તે કરી દીધું છે. હવે આપણે તેની સાથે બસ સહમત થઈને ઊભું રહેવાનું છે ઈશુના નામમાં. આમેન, હાલેલુયા. સો આજ પછી બેચારાની સમાન આપણે જીવવાનું બંધ કરીએ, એક ભિખારીની સમાન પ્રાર્થના કરવાનું બંધ કરીએ, પરંતુ એક સ્વર્ગીય અધિકારી તરીકે ઈશુના નામમાં પ્રાર્થના કરવાનું ચાલુ કરી દઈએ. આમેન. સમજી રહ્યા છો? અને આવનાર સમયમાં બહુ જલ્દી પરમેશ્વર એ રિઝલ્ટ આપણી મધ્ય આપશે, તમારા અને મારા જીવન. વિશ્વાસ કરો છો? હાલેલુયા. શું બોલો પ્રભુ યીશુ મસીહ કી